તમારું અમારી ચેનલમાં। મિત્રો આજે આપણે બનાવવાના છે મગને ફોતરાવાળી દાળની વડીઓ। મિત્રો વડીઓનું શાક તો તમે ઘણી બધી જગ્યાએ ખાધું હશે, પણ આજે આપણે આ વિડીયોમાં તમને સમજાવીશું કે વડીઓ કઈ રીતે બને। તો મિત્રો વિડીયોને શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ। તો મિત્રો વડીઓ બનાવવા માટે સૌપ્રથમ આપણે 1 કિલો મગની ફોતરાવાળી દાળ લઈશું। તો મિત્રો હવે આપણે આ દાળને એક મોટા વાસણમાં કાઢી લઈશું અને એને પલાળવા માટે એમાં પાણી રેડીશું। તો મિત્રો અહીંયા આપણે પાણી એ રીતનું લેવાનું છે કે દાળ ડૂબ્યા પછી પણ આપણી એક આંગળી પાણીની અંદર ડૂબી રહે। તો મિત્રો હવે આપણી આ દાળને આપણે 12 કલાક સુધી પલળવા દઈશું। તો મિત્રો 12 કલાક થઈ ગયા છે અને આપણી મગની ફોતરાવાળી દાળ પણ સારી રીતે પલળી ગઈ છે। તો મિત્રો હવે આપણે આ દાળને પાણી વડે ધોવાની છે અને એની ઉપરના ફોતરાને અલગ કરવાના છે। તો મિત્રો અહીંયા આપણી દાળ વધારે છે તો આપણે એક અલગ વાસણમાં થોડી દાળ લઈને ધોઈ લઈશું। હવે એમાં આપણે થોડું પાણી લઈશું અને એને હળવા હાથે મસરીને ધોઈ લઈશું। હવે આ રીતે આપણે તાળવીને દાળમાંથી તેના ફોતરા અલગ કરી લઈશું। તો મિત્રો આપણે આપણી બધી દાળને પાણીથી સારી રીતે ધોઈ લીધી છે અને એની ઉપરના ફોતરા પણ અલગ કરી લીધા છે। તો તેના માટે આપણે આ રીતના એક મીડિયમ સાઇઝના મિક્સર બાઉલમાં થોડી કરીને દાળને ભરી લઈશું। તો હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણી દાળને પીસી લઈશું અને તેનું બેટર તૈયાર કરી લઈશું। મિત્રો દાળને પીસતા સમયે આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે બેટર એકદમ ઝીણું ના થઈ જાય। જો બેટર ઝીણું થઈ જશે તો આપણી વડીઓ સરખી રીતે નહીં બને। તો મિત્રો આપણી દાળ પીસાઈને તૈયાર છે તો આપણે આ રીતના એક મોટા વાસણમાં કાઢી લઈશું। તો મિત્રો અહીંયા આપણે આપણી બધી દાળને પીસીને એક વાસણમાં કાઢી લીધી છે। તો હવે આપણે આ બેટરને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું। તો મિત્રો આપણે આપણા બેટરને એકવાર સારી રીતે મિક્સ કરી લીધું છે। તો સૌપ્રથમ આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। તો હવે આપણે એમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું, જેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે। તો હવે એમાં 1 ચમચી હળદર નાખીશું। હવે આપણે એમાં સમારેલું લીલું લસણ અને લીલા ધાણા નાખીશું। અહીંયા આપણે 50 ગ્રામ જેટલા લીલા ધાણા અને 100 ગ્રામ જેટલું લીલું લસણ લીધું છે। તો હવે આપણે આ બધી સામગ્રીને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું। મિત્રો અહીંયા આપણી બધી સામગ્રી સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તો હવે આપણે વડીઓ પાડવા માટે અગાસીમાં જઈશું અને અગાસીમાં આ રીતનું એક પ્લાસ્ટિક પાથરીને એની ઉપર આપણે વડીઓ મૂકીશું। મિત્રો આપણે આપણી બધી વડીઓને પ્લાસ્ટિક પર પાડી લીધી છે। હવે આપણે એને 24 કલાક સુધી અગાસીમાં સુકાવા દઈશું। મિત્રો 24 કલાક થઈ ગયા છે તો હવે આપણે આપણી બધી વડીઓને એક કરીને પલટાવી લઈશું, જેથી વડીઓ નીચેના ભાગે પણ સારી રીતે સુકાઈ જાય। મિત્રો અહીંયા આપણે આપણી બધી વડીઓને પલટાવી લીધી છે તો હવે આપણે એને બીજા 24 કલાક સુધી સુકાવા દઈશું। તો મિત્રો 24 કલાક થઈ ગયા છે અને આપણી વડીઓ પણ સારી રીતે સુકાઈ ગઈ છે। તો હવે આપણે આ રીતની એક કાચની બરણીમાં બધી વડીઓને ભરી લઈશું। તો મિત્રો આ વડીઓનું આપણે ઘણી રીતે શાક બનાવી શકીએ છીએ, જેમ કે વડીઓ મેથી રીંગણનું શાક, રીંગણ બટાકા વડીઓનું શાક, ડુંગળી બટાકા વડીઓનું શાક વગેરે રીતે આપણે બનાવી શકીએ। તો મિત્રો આજની આ વડીઓની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। મિત્રો આ વડીઓનું શાક કઈ રીતે બને એ તમે જાણવા માંગતા હો તો અમે અમારી ચેનલમાં એ વિડીયો આગળથી જરૂરથી